હું ડૉક્ટર ભાવના એચ પરમાર ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી BECC 104 અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓ 2 ભણાવી રહી છું. ગત લેક્ચરમાં આપણે જોયું હતું કે બહુચલીય ચલન અને બહુચલીય ચલન એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે પ્રથમ કક્ષાનું વિકલન સમીકરણ એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિકલન સમીકરણ સમજતા પહેલા અર્થશાસ્ત્રમાં વિકલનનો જે અભ્યાસ કરવામાં આવે છે એ વિકલનના અભ્યાસમાં વિકલનના નિયમો મુજબ મહત્તમ સંતોષ કેવી રીતે મેળવવો, ઉત્પાદકની સમતુલા, ગ્રાહકની આવક, ઇજારદારની સમતુલા, આ અનેક ખ્યાલોનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્રમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ જે કરવામાં આવે છે. તો આજે આપણે પ્રથમ કક્ષાના વિકલનના સમીકરણમાં ગયા લેક્ચરમાં અને અગાઉ પણ જ્યારે આપણે ચલની ચર્ચા કરીએ છીએ કે એક ચલ તે બીજા ચલ પર આધારિત છે, માટે આધારિત ચલ અને સ્વતંત્ર ચલ રાશિને અનેક ચલની તેના પર કેટલી અને કેવી અસર થાય છે તે તપાસવા માટે તેમાં જુદા જુદા ફેરફારો કરવાથી એક ચલની ફેરફારની અસર બીજા ચલ પર કેવી રીતે થાય છે તે દર્શાવી શકાય છે. તો અહીંયા જે આધારિત અથવા સ્વતંત્ર ચલરાશિ x છે અને આધારિત ચલરાશિ y છે, આ બંને વચ્ચેનો જે સંબંધ છે y=fx, જેને આપણે વિધેયની સંજ્ઞા દ્વારા પણ ઓળખીએ છીએ. તો એના દ્વારા માંગ કિંમત, કિંમત પુરવઠો, કિંમત અને માંગ પુરવઠો, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, માંગની મૂલ્ય સાપેક્ષતા બંને વચ્ચેના સંબંધ તપાસવા માટે આપણે જ્યારે તેનું વિકલન ફળ શોધીએ છીએ, જેને આપણે dy/dx તરીકે ઓળખીએ છીએ. dy/dxમાં જે ફેરફાર થાય છે એ ફેરફારમાં બંને વચ્ચે જ્યારે ફંક્શનમાં જે ગુણધર્મો આપવામાં આવ્યા છે એ ગુણધર્મોની સંખ્યાને આધારે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે વિકલન સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. જેમ અર્થશાસ્ત્ર સાથે બીજા શાસ્ત્ર પણ જોડાયેલા છે. ધારો કે અર્થશાસ્ત્રના ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ તો અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ભૌતિક વિજ્ઞાન, એના સિવાય રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, આ બધા જ શાસ્ત્રોનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે કેવી રીતે આધારિત ચલ, સાપેક્ષ ચલરાશિ, સ્વતંત્ર ચલરાશિ, આધારિત ચલરાશિ એ બંને વચ્ચે ફેરફાર દ્વારા કેવી રીતે તેમાં બંને વચ્ચેનો સંબંધ નક્કી કરવામાં આવે છે. એટલે કે જ્યારે માંગ વિધેય આપવામાં આવેલું હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવા માટે તેમાં એકમ દીઠ વસ્તુની કિંમત અને એકમ દીઠ વસ્તુનો જથ્થો બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને સ્થાપવાનો અથવા પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન તેમાં કરવામાં આવ્યો છે. તો અહીંયા સૌથી પહેલા એના પ્રાઇમરી જે કન્સેપ્ટ છે એ પ્રાઇમરી કન્સેપ્ટની વાત કરીએ તો પ્રાઇમરી કન્સેપ્ટમાં તેનો અભ્યાસ દ્વારા એ સાબિત થાય છે કે કેવી રીતે તેનો અભ્યાસ કરી શકાય. તો આ રીતે અર્થશાસ્ત્રમાં તેના દ્વારા તેનું કરી શકાય છે. તો અર્થશાસ્ત્રમાં જ્યારે આપણે પ્રાઇમરી એટલે કે પ્રિલિમિનરી કન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પ્રિલિમિનરી કન્સેપ્ટમાં વિકલન સમીકરણ કોને કહેવાય, એ વિકલન સમીકરણ દ્વારા તેના અભ્યાસ દ્વારા તેના જે ન્યૂ કન્સેપ્ટ છે એ ન્યૂ કન્સેપ્ટનો જ્યારે આપણે લાભ મેળવીએ ત્યારે લાભ દ્વારા એ સમજાય છે કે વિકલન સમીકરણમાં આધારિત ચલરાશિ અને સ્વતંત્ર ચલરાશિમાં બંને વચ્ચે જે ઇન્ડિપેન્ડન્સ વેરિયેબલમાં કેટલાક એક્ઝામ્પલ જે આપવામાં આવ્યા છે અહીંયા પીપીટી દ્વારા એ સમજાવી શકાય છે કે કેવી રીતે તેનો અભ્યાસ કરી શકાય. તો પીપીટીની સમજથી આપણે સમજાવી શકીએ કે અર્થશાસ્ત્રમાં કેવી રીતે ઉપયોગ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.
તો અહીંયા જેમ કેટલાક વિકલન સમીકરણના ઉદાહરણો જે આપવામાં આવ્યા છે, જેમાં ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઈ માઇનસ એક્સની ઘાત. પછી બીજું એક્ઝામ્પલ એ પણ આપી શકાય કે એક્સ વત્તા વાય કૌંસ પૂરો ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ માઇનસ વાય, ધેન ડીએક્સ સ્ક્વેર વાય ભાગ્યા dx square plus a square y is equal to sin theta ax and then d ઘન એટલે કે એનો ક્યુબ y dx ઘન હોલ સ્ક્વેર બટ પ્લસ dy by dx એની 4 ઘાત is equal to x, then 1 plus dy ભાગ્યા dx એનો હોલ સ્ક્વેર is equal to dx square y dx square એ પણ તે કરી શકાય છે. એના સિવાય આંશિક વિકલન સ્ક્વેર ઝેડ ઇઝ ઇક્વલ ટુ આંશિક વિકલન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, આંશિક વિકલન સ્ક્વેર ઝેડ ઇઝ ઇક્વલ ટુ આંશિક વિકલન વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો એના દ્વારા આપણે સમજાવી શકીએ છીએ કે વિકલનમાં કેવી રીતે તેના વિકલન ફળથી તેનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે અહીંયા રજૂઆત કરીએ વિકલન ફળની. તો સૌથી પહેલા વિકલન સમીકરણ એટલે શું થાય? તો વિકલન સમીકરણમાં સામાન્ય વિકલન સમીકરણ અને આંશિક વિકલન સમીકરણ એ રીતે તેના બે ભાગમાં તેને વિભાજિત જે કરવામાં આવે છે. તો તેમાં એ જોઈ શકાય છે કે જ્યારે સામાન્ય વિકલન સમીકરણ હોય છે તેમાં માત્ર એક જ સ્વતંત્ર ચલરાશિ હોય છે અથવા તો આધારિત ચલરાશિ. સ્વતંત્ર ચલરાશિ એક જ સામાન્ય વિકલન સમીકરણમાં જોવા મળે છે અને આંશિક વિકલન ફળમાં એકથી વધારે સ્વતંત્ર ચલરાશિઓ જોવા મળી છે. તો એના આધારે કહી શકાય કે ડીવાય ભાગ્યા ડીવાય બાય ડીએક્સ અપોન ડીએક્સ સ્ક્વેર વાય અપોન ડી સ્ક્વેર વાય ભાગ્યા ડીએક્સ સ્ક્વેર, એટલે કે એક છે તે સામાન્ય વિકલન સમીકરણનું એક્ઝામ્પલ લઈ શકાય અને બીજું છે તે આંશિક વિકલન સમીકરણનું એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ લઈ શકાય છે. તો તેના દ્વારા એ સાબિતી થઈ શકે છે કે વિકલન ફળ દ્વારા તેનો અભ્યાસ કેવી રીતે કરી શકાય. તો આપણે અહીંયા વિકલન અને પ્રથમ કક્ષાનું વિકલન ફળની વાત કરીએ તો વિકલન ફળમાં પ્રથમ કક્ષાનું જે વિકલન ફળ છે એનું આપણે પ્રારંભિક જે પરિકલ્પનાઓ જોઈ હતી એ પ્રારંભિક પરિકલ્પનાઓને આધારે કહી શકાય કે તેમાં ઉચ્ચ કક્ષા એટલે ઉચ્ચ માત્રાનું વિકલન સમીકરણ એન્ડ દ્વિતીય માત્રાનું વિકલન સમીકરણ કોને કહી શકાય અને એના દ્વારા એક્ઝામ્પલ દ્વારા અથવા તેના ઉકેલ દ્વારા વિકલન સમીકરણમાં જ્યારે આધારિત ચલ અને સ્વતંત્ર ચલરાશિ વચ્ચેનો જ્યારે સંબંધ ચકાસવાનો હોય છે ત્યારે તેમાં એફ એક્સ વાય ડીવાય ભાગ્યા ડીએક્સ સ્ક્વેર વાય ભાગ્યા ડીએક્સ સ્ક્વેર dn ભાગ્યા y અપોન dxn ઇઝ ઇક્વલ ટુ 0 એ તે એક વિકલન સમીકરણ કરવામાં આવે છે અને તેમાં જુદી જુદી રીતે એના પ્રકારો જે પાડવામાં આવે છે એ પ્રકારો દ્વારા પણ સમજાવી શકાય છે કે જે વિકલન સમીકરણ હોય છે તે વિકલન સમીકરણમાં જે ચલની રચના અથવા ચલનો જે સમાવેશ કરવામાં આવે છે તેને જુદી રીતે પાડવામાં આવે છે. એના સિવાય પ્રથમ કક્ષાના સુરેખ વિકલન સમીકરણો પણ હોય છે. દ્વિતીય કક્ષાના સુરેખ વિકલન સમીકરણો પણ તે સ્થિર અથવા તો સહગુણક સાથે સ્થિર તેમાં ધારવામાં આવ્યા છે. તો આ એનું એક ઉદાહરણ આપણે જોઈએ કે વિકલન જ્યારે સમીકરણ પ્રથમ કક્ષામાં શોધવામાં આવે છે ત્યારે સૌથી પહેલા ફર્સ્ટ ડિગ્રી એટલે કે પ્રથમ કક્ષાનું વિકલન ફળમાં ડીવાય ભાગ્યા ડીએક્સ બરાબર એફ એક્સ વાય તે સમીકરણને આધારે તેની ચર્ચા કરવામાં આવે છે. એના સિવાય પણ એક એક્ઝામ્પલ લઈએ કે વિકલન સમીકરણ ડીવાય ભાગ્યા ડીએક્સ બરાબર એક્સ ભાગ્યા વાયની ચર્ચા કરીએ તો ડીવાય ભાગ્યા ડીએક્સ બરાબર એક્સ વાય ડીવાય બરાબર એક્સ ડીએક્સ, ધેન વાય સંકલનનું અહીંયા ચિહ્ન લઈએ તો y dy is equal to x dx, then y સ્ક્વેર ભાગ્યા 2 બરાબર x સ્ક્વેર ભાગ્યા 2 પ્લસ c અથવા તો
વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે. અહીંયા કે જે ચલરાશિ આવે છે તેને અનંત ચલરાશિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જ્યારે કોન્સ્ટન્ટ એટલે કે સ્થિર કોઈ ચલને ધારીએ છીએ તો તેને કે દ્વારા પણ તેની સમજૂતી આપી શકાય છે અને તેના ચિહ્ન દ્વારા અથવા તેના સમીકરણ દ્વારા તેને સમજાવી શકાય છે. તો આ રીતે જ્યારે વિકલન સમીકરણની ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેનો ઉકેલ મેળવવા માટે સ્પેશિયલ રીતે તેના ઉકેલની સંજ્ઞાઓ દ્વારા તેને ડિનોટ કરીને તેનો ઉકેલ મેળવીને વિકલન સમીકરણ મેળવવામાં આવે છે. વિકલનના સામાન્ય નિયમો પરથી વિકલન ફળ અથવા આંશિક વિકલન, દ્વિતીય કક્ષાનું વિકલન એ ફળ શોધ્યા પછી સંકલનની જે ચર્ચા કરવામાં આવે છે. એના સિવાય સુરેખ વિકલન સમીકરણની આપણે વાત કરીએ તો ડીવાય ભાગ્યા ડીએક્સ વત્તા પીવાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ જે આપણે જોઈએ તો એમાં એ જોઈ શકાય કે પી અને ક્યુ તે ફક્ત એક્સના ફંક્શન હોય છે અથવા તો તેમાં ઇન્ટગ્રેટિંગ ફેક્ટર હોય છે. એના સિવાય આઈએફ અને ડીએક્સ દ્વારા પણ તેની રજૂઆતો તેમાં થઈ શકે છે. તો ઇક્વેશનમાં જ્યારે લિનિયર ફોર્મ એટલે કે સુરેખ સ્વરૂપની રીતે એક વિકલન સમીકરણને જ્યારે ગોઠવવામાં આવે છે ત્યારે તેની રચના જુદી જુદી ગણિત શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. જેમ કે ડીવાય ભાગ્યા ડીએક્સ પ્લસ પીવાય ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ સ્મોલ વાય 11 ઘાત એ એનું લિનિયર ફોર્મ એટલે કે સુરેખ સ્વરૂપ તે ગણવામાં આવે છે અને તેના કેટલાક સ્ટેપ આપવામાં આવ્યા છે. એ સ્ટેપ મારફતે તેનો ઉકેલ મેળવીને તેની રજૂઆતો કરવામાં આવે છે. તો આપણે જ્યારે ઇક્વેશનની વાત કરીએ તો ઇક્વેશનમાં જ્યારે 1 ભાગ્યા વાય 11 ડીવાય ભાગ્યા ડીએક્સ વત્તા પી 1 ભાગ્યા વાય એમ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ક્યુ પછી સ્ટેપ 2 લઈએ તો 1 ભાગ્યા વાય એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને તેમાં 1 માઇનસ એન 1 ભાગ્યા વાય ઉપર એન ઘાત ડીવાય ભાગ્યા ડીએક્સ બરાબર ડીઝેડ ભાગ્યા ડીએક્સ એ પણ તેના સુરેખ સ્વરૂપની રીતે તેમાં લેવામાં આવે છે. એના સિવાય પણ 1 ભાગ્યા 1 માઇનસ એન ડીઝેડ ભાગ્યા ડીએક્સ વત્તા પીઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એના સિવાય ડીઝેડ ભાગ્યા ડીએક્સ વત્તા પી ડેશ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ એ રીતે પણ એના સ્ટેપ દ્વારા સમીકરણોનું જ્યારે સામાન્ય સમીકરણ લિનિયર એટલે કે સુરેખ રીતે મેળવવામાં આવે છે તો તેને પણ વિકલન સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી જ્યારે એની અર્થશાસ્ત્રમાં વિકલન સમીકરણની ઉપયોગિતા વિશે આપણે જાણીએ કે અર્થશાસ્ત્રમાં વિકલન સમીકરણનો ઉપયોગ કેવી રીતે થશે અને ક્યાં થશે અને તેના પ્રભાવની અથવા તેના પરિબળોની અસર કેવી રીતે થશે તે જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વિકલન સમીકરણો શોધવામાં આવે છે તો તેના કારણે તેને સંબંધિત જે વેરિયેબલ છે ચલ છે તેની આર્થિક ચલો ઉપર તેની અસરો જોવા મળે છે. તો આપણે જોયું હતું કે ડિમાન્ડ ફંક્શન માંગ વિધેય અથવા તેના દ્વારા આર્થિક જે મેક્રો ઇકોનોમિક્સમાં ભણાવવામાં આવે છે કે ઇકોનોમીમાં તેજી મંદી જે જોવા મળે છે એટલે કે ઇકોનોમિક ડાયનેમિક હોય ગતિશીલ હોય ત્યારે તેમાં કન્ટિન્યુઅસ જે મૂડી સર્જન થવું જોઈએ આર્થિક ગ્રોથ થવો જોઈએ તે પણ એક ચોક્કસ સમયે જે થતો હોય છે. તો અહીંયા તેનું એક ઉદાહરણ જે આપવામાં આવ્યું છે કે ધારો કે કોઈ એક વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા અહીંયા આપવામાં આવી છે 5p ભાગ્યા p પ્લસ 3p માઇનસ 2 આપવામાં આવેલ છે એટલે કે p બરાબર 3 હોય અને માંગ ધારો કે 6 એકમ આપેલી હોય તો તેનાથી માંગ વિધેય શોધો. તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે સૂત્ર ઈડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ભાગ્યા એક્સ ડીએક્સ ભાગ્યા ડીપી અને માઇનસ પી એક્સ ડીએક્સ ભાગ્યા ડીપી બરાબર 5p p પ્લસ 3p માઇનસ 2 એ જ્યારે સમીકરણ આપવામાં આવ્યું છે. હવે તે આપણે અહીંયા
કિંમત 3 આપવામાં આવી છે અને માંગ 6 એકમ આપવામાં આવી છે. તો અહીંયા સૂત્રમાં આપણે જ્યારે કિંમતો મૂકીએ છીએ તો x બરાબર c p પ્લસ 3 p માઇનસ 2. તો અહીંયા જ્યારે કિંમત મૂકીએ તો p પ્લસ 3 અને x બરાબર 6 જે થાય છે તો 6 બરાબર 6c, જેમ કે c બરાબર 1. માંગ વિધેય x બરાબર p પ્લસ 3 p માઇનસ 2 તે આપણને માંગ વિધેય જે પ્રાપ્ત થાય છે. તો માંગ વિધેય દ્વારા સમજાવી શકાય કે કેવી રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા માં જે 5 પ્રકાર આવતા હતા, એકમ બરાબર, એકમ કરતા ઓછી, એકમ સપ્રમાણ અને એકમ કરતા વધુ, એ જે રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આપવામાં આવ્યા છે. પણ ગણિતમાં જ્યારે અને અર્થશાસ્ત્રના નિયમો, સિદ્ધાંતો અને ગણિતનો શાસ્ત્રના નિયમનો જ્યારે સમન્વય કરવામાં આવે છે ત્યારે બંને વચ્ચે ઘણો બધો તફાવત અને એનું જ્યારે એપ્લિકેશન કરવામાં આવે છે ત્યારે ગણિત શાસ્ત્રની રીતે તેને સારી રીતે આપણે ન્યાય આપી શકીએ છીએ. તો અહીંયા જે સૂત્ર દ્વારા એની કિંમતો મૂકીએ છીએ તો એ કિંમતો દ્વારા એ પ્રાપ્ત થશે કે ધીમે ધીમે 6 c બરાબર 1, માંગ વિધેય x બરાબર p પ્લસ 3 p માઇનસ 2 તે પણ થાય છે. એટલે કે એના સિવાય પણ જ્યારે ગ્રાહકની આપણે સીમાંત વૃત્તિ એ જ્યારે વપરાશ વિધેય કેન્સના વપરાશ વિધેયના સિદ્ધાંતમાં જોઈએ છીએ કે માંગની સીમાંત વપરાશ વૃત્તિ કોને કહેવાય, તો એના પણ ધારો કે કોઈ એક સમીકરણ આપવામાં આવ્યું છે કે ડીસી ભાગ્યા ડીઆઈ પ્લસ 2i ભાગ્યા આઈ સ્ક્વેર પ્લસ 1 સી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર પ્લસ 1. એટલે કે સી એક વપરાશ છે અને આઈ તે એક ઇન્કમ ઊભી કરે છે. તો તેમાં જ્યારે વપરાશ વિધેય શોધવાનું હોય છે તો ધારો કે તેમાં વપરાશ વિધેયમાં સી ને 100 ધારવામાં આવ્યું છે, જ્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ 2 થાય છે. તો તેમાં વિકલન સમીકરણમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે આધારિત ચલરાશિ અને સ્વતંત્ર ચલરાશિમાં તેના આધારે તેનું સામાન્ય ઉકેલ મેળવીને તેનું વપરાશ વિધેય શોધવામાં આવે છે. એના સિવાય વૃદ્ધિ અને વિકાસના જે મોડેલ છે એ વૃદ્ધિ અને વિકાસના મોડેલમાં સોલોનું જે ગ્રોથ મોડેલ છે એ સોલોના ગ્રોથ મોડેલ મુજબ જ્યારે ઉત્પાદન વિધેય શોધવામાં આવે છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એફ કે એલ, એટલે કે ક્યુ એમાં ઉત્પાદન નક્કી કરે છે, કે એમાં મૂડી અને એલ તેમાં શ્રમ નક્કી કરે છે. તો કે હંમેશા કેપિટલ કરતા મોટો હોય, એલ હંમેશા 0 કરતા ગ્રેટર દેન 0 હોય. તો એમાં જ્યારે ઉત્પાદન વિધેય શોધવામાં આવે છે તો તે ઉત્પાદન વિધેય સુરેખ છે કે સમાન ગુણી છે તેના દ્વારા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એલ રિક્ત ગણ અને કે દ્વારા પણ તેના સમીકરણ દ્વારા તેને શોધવામાં આવે છે અને તેના દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે. તો આ રીતે જ્યારે પ્રથમ કક્ષાનું વિકલન ફળ શોધવામાં આવે છે અને અર્થશાસ્ત્રમાં તેની રજૂઆત કરવામાં આવે છે તો તેની અર્થશાસ્ત્રમાં રજૂઆતમાં ખાસ જ્યારે વૃદ્ધિ અને વિકાસનું છરીધાર સોલો ગ્રોથ મોડેલ છે, સોલો ગ્રોથ મોડેલમાં પણ તેની ચર્ચા અથવા તેની વ્યાખ્યા વિસ્તૃત ચર્ચા તેમાં કરવામાં આવી છે અને તેનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. એના સિવાય પણ આપણે દ્વિતીય કક્ષાનું વિકલન ફળની હવે આપણે ચર્ચા કરીએ. દ્વિતીય કક્ષાના વિકલન સમીકરણ પહેલા પ્રથમ કક્ષાનું વિકલન સમીકરણ તે ખ્યાલ હોવો જરૂરી છે. તો જેમ પ્રથમ કક્ષાના વિકલન ફળમાં ડીવાય ભાગ્યા ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીએક્સ અને પછી સંકલન દ્વારા તેનો સામાન્ય ઉકેલ જે મેળવવામાં આવે છે તેના દ્વારા તેની રજૂઆતો કરીને તેનો સામાન્ય ઉકેલ તે મેળવી શકાય છે. તો આપણે જોઈએ કે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ જોઈએ તો દ્વિતીય કક્ષાના વિકલન ફળમાં જ્યારે ગણિતની પદ્ધતિઓ દ્વારા જે વેરિયેબલનો અથવા તો તેના ચલોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું જોઈએ તો ફર્સ્ટ જેમ પ્રથમ કક્ષાનું વિકલન ફળ હતું તેના પરથી દ્વિતીય કક્ષાનું વિકલન ફળ આવ્યું.
એવી રીતે પ્રથમ કક્ષાના વિકલન સમીકરણ પરથી દ્વિતીય કક્ષાનું વિકલન સમીકરણની આપણે ચર્ચા કરીએ તો તેમાં ફર્સ્ટ ઓર્ડર અને એમાં વેરિયેબલમાં અલગ અલગ ગતિશીલ અને બિનગતિશીલ અગતિશીલ ફેરફારો તેમાં કરવામાં આવે છે અને તેમાં જુદી જુદી રીતે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. તો આપણે પ્રથમ વિકલન સમીકરણ ની જ્યારે ચર્ચા કરી અને તેના પરથી દ્વિતીય કક્ષાના વિકલન સમીકરણની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં જે સહગુણાંકો જે સ્થિર ધારવામાં આવે છે સુરેખ સમીકરણો સાથે જે સહગુણાંક તેમાં સ્થિર ધારવામાં આવે છે એ સ્થિર ધારવામાં તેમાં દ્વિતીય કક્ષાનું વિકલન સમીકરણ જે છે x ઇઝ ઇક્વલ ટુ f ટી એક્સ અને એક્સ ડોટ તે નક્કી કરવામાં આવે છે. દ્વિતીય કક્ષાના વિકલન સમીકરણમાં પણ તેમાં જે સ્થિર સહગુણાંકો શોધવામાં આવે છે તેમાં પણ dn ભાગ્યા y dxn પ્લસ p1 dn માઇનસ 1y dxn માઇનસ 1 પ્લસ p2 dn માઇનસ 2y dxn માઇનસ 2 પ્લસ pn માઇનસ 1 dy ભાગ્યા dx પ્લસ pny ઇઝ ઇક્વલ ટુ x એ રીતે પણ તેની રજૂઆતો કરવામાં આવે છે. હવે જ્યારે સુરેખ સમીકરણ અથવા તો સમાન ગુણી વિકલન સમીકરણ હોય તો એનો જ્યારે આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો આવે છે તો તેમાં f કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ y બરાબર 0 અથવા તો fm બરાબર 0 તે પણ તેમાં જોવામાં આવે છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ વિકલન સમીકરણનું અને તેના દ્વારા તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એક ઉદાહરણ વિકલન સમીકરણનું દ્વિતીય કક્ષાનું આપવામાં આવ્યું છે કે ધારો કે dx² માઇનસ 5d ઇઝ ઇક્વલ ટુ 6y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ગણિતના સિદ્ધાંતમાં સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, લઘુગુણકીય સમીકરણ એ જ્યારે સમીકરણનો અભ્યાસ કરવામાં આવે છે અને અર્થશાસ્ત્રમાં આ સમીકરણોની રજૂઆતો જે કરવામાં આવે છે તો તેના દ્વારા f કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ d² માઇનસ 5d પ્લસ 6 એટલે કે fm બરાબર 0 તો m² માઇનસ 5m પ્લસ 6 m બરાબર 2 અને 3 અને વિકલન સમીકરણનો જ્યારે ઉકેલ મેળવવામાં આવે છે તો y બરાબર c1e 2x વત્તા c2e 3x તે રીતે પણ તેનો ઉકેલ સામાન્ય રીતે શોધી શકાય છે. એના સિવાય પણ જ્યારે સહાયક સમીકરણો શોધવાના આવે છે ત્યારે સહાયક સમીકરણો દ્વારા પણ તેની સારી રીતે રજૂઆત કરવામાં આવે છે. ધારો કે કોઈ એવા કોમ્પ્લેક્સ નંબર હોય સાઇન થીટા, કોસ થીટા, કોસેક, ટેન એ જ્યારે ગણિતના જે સાઇન થીટા અને એ રૂટ દ્વારા વિકલન સમીકરણનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તેમાં જુદી જુદી રીતે તેમાં ઇમેજિન કરીને અથવા તો જનરલ વિકલન સમીકરણ મેળવીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય પણ આલ્ફા પ્લસ બીટા થીટા અને એના દ્વારા આલ્ફા બીટા થીટા રીટા એના દ્વારા તે ગેમા એના દ્વારા પણ તેની રજૂઆત કરવામાં આવે છે. તો આજે આપણે જ્યારે આલ્ફા પ્લસ બીટા એક સ્ટાન્ડર્ડ મેથડથી જોઈએ કે આલ્ફા પ્લસ બીટાનો અભ્યાસ કેવી રીતે કરવામાં આવે છે તો આલ્ફા પ્લસ બીટા જ્યારે કોમ્પ્લેક્સ નંબર હોય અને કોઈ સમીકરણનું વર્ગમૂળ કરવામાં આવે છે ત્યારે વર્ગમૂળમાં આલ્ફા માઇનસ આઈ બીટા તેના દ્વારા પણ તેની શરૂઆતો કરવામાં આવે છે અને એના દ્વારા જ્યારે એરિથમેટિક ઇક્વેશન એટલે કે અંકગણિતની રીતે સમગુણોત્તરની રીતે પણ એનું જ્યારે સમીકરણ મેળવવામાં આવે છે ત્યારે પણ y ઇઝ ઇક્વલ ટુ સી એ એક્સ c1 cos બીટા એક્સ પ્લસ c2 sin બીટા એક્સ એની પણ રજૂઆત તેમાં કરવામાં આવે છે. તો તેના દ્વારા પણ વિકલન સમીકરણમાં આલ્ફા પ્લસ આઈ બીટા એન્ડ આલ્ફા માઇનસ આઈ બીટા એના દ્વારા પણ એક ફોર્મ્યુલા મૂકીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં a વત્તા b એને સ્થિર ધારવામાં આવ્યા છે અને તેની જુદી જુદી પણ રજૂઆતો જેમાં કરવામાં આવી છે. હવે આપણે જ્યારે નોન હોમોજીનિયસ એટલે કે
બિન સમાન ગુણી સમીકરણની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે તે સમીકરણમાં પણ એફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ત્યારે પણ તેની રજૂઆતો કરવામાં આવે છે કે જ્યારે એક્સ સ્થિર હોય, તો ધારો કે એક્સ સ્થિર હોય ત્યારે તેમાં જ્યારે પર્ટિક્યુલર કોઈ સંકલનનો ઉપયોગ કરીને આંશિક વિકલન અથવા વિકલન સમીકરણ દ્વારા તેની રજૂઆત જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમાં a0 dx સ્ક્વેર વાય ભાગ્યા dx સ્ક્વેર પ્લસ a1 dy ભાગ્યા dx વત્તા a અને તેની a સ્ક્વેર વાય બરાબર એક્સ, એટલે કે જેમાં y ઇઝ ઇક્વલ ટુ કે તેમાં કોન્સ્ટન્ટ છે, તેમાં dy ભાગ્યા dx બરાબર 0 અને ડી સ્ક્વેર વાય ભાગ્યા ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 કરવામાં આવે છે અને એમાં a ભાગ્યા a2 એટલે કે yp બરાબર a ભાગ્યા a2 અને તેના દ્વારા પણ તે સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે છે, જેમાં k ને સ્થિર ધારવામાં આવ્યું છે અને તેની રજૂઆતો તેમાં કરવામાં આવે છે. હવે ધારો કે કોઈ એવો કેસ હોય કે જેમાં કોઈ એક્સ કિંમત ધારવામાં આવે છે, એ એક્સ કિંમત તે સ્થિર નથી, અસ્થિર ધારવામાં આવી છે, તો તેમાં પણ એફ ડીવાય ભાગ્યા ડીએક્સ અને એના સહગુણક દ્વારા એક ઇક્વેશનની રચના કરીને સમીકરણની રચના કરીને તેનો ઉકેલ મેળવીને જ્યારે એક્સ કોન્સ્ટન્ટ નથી, સ્થિર નથી, તે રીતે પણ તેમાં ધારવામાં આવે છે. તો a0 y અને એની n ઘાત પ્લસ a1 y ડેશ પ્લસ a2 y ઇઝ ઇક્વલ ટુ એક્સ એક સમીકરણ વિકલન સમીકરણ દ્વારા પણ તેની સારી રીતે રજૂઆતો કરવામાં આવે છે. તો આપણે કોઈ એવું એક્સ અને વાય જ્યારે એઝ્યુમ કરીએ એટલે કે ધારીએ છીએ ત્યારે બીજા પરિબળો કેટલા સ્થિર છે, બીજા પરિબળો કેટલા અસ્થિર છે, તેના દ્વારા પણ તેની સારી રીતે રજૂઆતો જે કરવામાં આવે છે. એના સિવાય જ્યારે બિહેવિયર કયા પ્રકારનું છે એના દ્વારા પણ જ્યારે ઉકેલ મેળવવામાં આવે છે તો yn વત્તા વાય ડેશ વત્તા વાય બરાબર 5e 4x દ્વારા પણ તેની રજૂઆતો કરવામાં આવે છે અને એના દ્વારા જોઈ શકાય છે કે y ડેશ p ઇઝ ઇક્વલ ટુ 4ke 4x ની ઘાત હોય yn p બરાબર 16ke 4x એના દ્વારા એનું આપણે જ્યારે અવેજી અથવા એની બાદબાકી કરીએ અથવા તો એનું સામાન્ય ઉકેલ મેળવીએ છીએ ત્યારે પણ તેમાં જવાબ જે yp ઇઝ ઇક્વલ ટુ 5/21 4x તે પ્રાપ્ત થાય છે. હવે જેમ પ્રથમ કક્ષાના વિકલન સમીકરણની આપણે શરૂઆત કરી હતી તેવી જ રીતે દ્વિતીય કક્ષાના વિકલન સમીકરણમાં અર્થશાસ્ત્ર કેવી રીતે તેની ભૂમિકા ભજવે છે અથવા અર્થશાસ્ત્રમાં દ્વિતીય કક્ષાનું વિકલન ફળ કેવી રીતે મેળવવામાં આવે છે, તો અહીંયા ગ્રાહકની માંગ તેના દ્વારા પણ તેની રજૂઆતો કરવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ ગ્રાહકની માંગ હોય એ ગ્રાહકની માંગમાં જ્યારે ચાલુ બજાર કિંમતે તેની રજૂઆત જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમાં એની કિંમતમાં કેવી રીતે ફેરફારો થયા કરે છે અને ફેરફારોને આધારે જ્યારે ડિમાન્ડ એન્ડ સપ્લાય માંગ અને પુરવઠાનું જ્યારે બજારમાં એનાલિસિસ કરવાનું આવે છે એટલે કે વિશ્લેષણ કરવાનું આવે છે તો આપણે જોઈએ છીએ કે જ્યાં માંગ અને પુરવઠો એકબીજાને જે બિંદુએ છેદે છે ત્યાં બજાર સમતુલા પ્રાપ્ત કરે છે. તો અહીંયા ગ્રાહકની માંગ દ્વારા જે સમીકરણોની રચના કરવામાં આવી છે એ સમીકરણમાં QS એટલે કે વસ્તુનો પુરવઠો, QD વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો જ્યારે પ્રથમ કક્ષામાં જ્યારે કિંમત એટલે કે કિંમતના ભાવમાં પરિવર્તનો થયા કરે છે અને તેમાં જ્યારે પરિવર્તનો દ્વિતીય કક્ષા ઉપર થાય છે તો તેમાં જ્યારે ઘટતા દર હોય તે નીચો જોવા મળે છે. એના સિવાય પણ જ્યારે ડિમાન્ડ એન્ડ સપ્લાયનું એનાલિસિસ કરવામાં આવે છે ત્યારે પણ તેમાં અપેક્ષિત કિંમતે PE એ પણ ધારવામાં આવે છે અને તેમાં પ્રથમ કક્ષા અને દ્વિતીય કક્ષાના વિકલન ફળ દ્વારા
બંને રીતે ડિમાન્ડ એન્ડ સપ્લાય એટલે માંગ અને પુરવઠાના વિધેયો દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે. તો અહીંયા ગ્રાહકની જે માંગ દર્શાવવામાં આવી છે કે QS બરાબર F P કૌંસમાં T ડેશ T કોમા P ડબલ ડેશ T કૌંસ પૂરો એક સમીકરણ જે આપવામાં આવ્યું છે અને QD બરાબર G PT P ડેશ D T અને અલ્પવિરામ P ડબલ ડેશ T એના સિવાય QD આલ્ફા માઇનસ બીટા P વત્તા K અને P ડોટ LP એના સિવાય QS બરાબર ગેમા માઇનસ ગેમા વત્તા થીટા P પ્લસ UP પ્લસ VP એ રીતે પણ તેની રજૂઆત જે કરવામાં આવે છે. એના સિવાય પણ જ્યારે આપણે ઇન્ફ્લેશન લાઈક ફુગાવો અને બેરોજગારીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ફુગાવા અને બેરોજગારીની ચર્ચા તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં નોર્મલ છે કે જ્યારે નાણુંના વેતનમાં જ્યારે વધારો થાય છે અને એના વચ્ચે જ્યારે બેરોજગારીના દરમાં પણ ફેરફાર થાય છે એટલે બંને વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. એટલે કે જ્યારે W એ જ્યારે નાણાંની વેતન બતાવે છે અને વૃદ્ધિ દર બતાવે છે ત્યારે નાણાંનું જે વેતન છે ને W ભાગ્યા W ઇઝ ઇક્વલ ટુ W અને તેમાં બેરોજગારીનો દર કેપિટલ U હોય તો બંને વચ્ચે જ્યારે નેગેટિવ રિલેશન લાઈક નકારાત્મક સંબંધ જે જોવા મળે છે એ નકારાત્મક સંબંધ W એટલે કે વેતન અને U એટલે કે બેરોજગારી વચ્ચે એ વેતન જોવા મળે છે. તો W બરાબર F કેપિટલ U એક F ડેશ U ઇઝ લેસ ધેન 0 તે રીતે પણ દર્શાવવામાં આવે છે. એટલે કે બંને વચ્ચે જ્યારે રોજગારી અને ફુગાવાના દર એ બંને વચ્ચે જ્યારે નકારાત્મક સંબંધ હોય છે તો એ નકારાત્મક સંબંધમાં જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત ધારો કે P ધારવામાં આવી છે તો એ P ધારવામાં આવે છે તો P ભાગ્યા P ઇઝ ઇક્વલ ટુ P થાય છે. એના સિવાય પણ P બરાબર W માઇનસ C એ રીતે પણ તેને જોઈ શકાય છે. તો આ રીતે ફિલિપ્સ કર્વ જે ખાસ કરીને ફુગાવા માટેની રેખા દર્શાવતી એક ફિલિપ્સ કર્વ જોવામાં આવે છે. તો ફિલિપ્સમાં જે ફ્રીડમેન દ્વારા જે પરિકલ્પના કરવામાં આવી છે તેના દ્વારા DPE ભાગ્યા DT અને રિક્ત ગણ ખાલી ગણ P માઇનસ PE 0 is the greater less than 0 greater than 1 તે દ્વારા પણ તેની રજૂઆતો થઈ શકે છે. તો પ્રથમ કક્ષાનું જ્યારે વિકલન ફળ એની આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે સોલો અને ગ્રોથનું જે વૃદ્ધિ અને વિકાસમાં સોલોનું જે મોડેલ આવે છે છરીધાર પર રચાયેલું એક મોડેલ છે એ છરીધાર મોડેલમાં તેનો ઉપયોગ તે ખાસ કરીને પ્રથમ કક્ષાના વિકલન ફળ સમીકરણનો કરવામાં આવે છે અને દ્વિતીય કક્ષાનો વિકલન સમીકરણનો ઉપયોગ તે મોટે ભાગે ફુગાવો અને બેરોજગારી તેમજ ગ્રાહકની માંગ તે પ્રમાણે પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો એનાથી વધારે તાર્કિક તર્કયુક્ત અપેક્ષાઓ કોને કહેવાય તેને આધારિત ધારણાઓ કઈ કહી શકાય અને એને આધારિત જ્યારે એક્સપેક્ટેશન કરવામાં આવે છે અપેક્ષાઓ કરવામાં આવે છે એ અપેક્ષાઓ કેટલી કારગત નીવડે છે કેટલી ઉપયોગી થાય છે તેના આધારે પછી દ્વિતીય કક્ષાના વિકલન ફળ સમીકરણમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો એ રીતે એના દ્વારા પછી વિકલન સમીકરણનો રોજગારી અને ફુગાવા પર જે અસર થાય છે તેના પરથી એક વે નક્કી થાય છે કે તેમાં જનરલ પ્રાઇસ લેવલ એટલે કે સામાન્ય ભાવ સપાટી તે પણ તેમાં નક્કી કરી શકાય છે. તો એના સિવાય હવે આપણે નેક્સ્ટ જે એકમ જોઈએ છીએ તે છે સદિશ અને સદિશના જે અવકાશો જે છે તેની આપણે રજૂઆતો કરીએ. તો જેમ શ્રેણિકો અને નિશ્ચાયકોનો અભ્યાસ કરવામાં આવે છે તેવી જ રીતે સદિશ અદિશ અને તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. બંને વચ્ચે સદિશના ગુણાકાર દ્વારા ભાગાકાર દ્વારા અને તેના દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પ્રથમ આપણે જ્યારે સુરેખ બીજ ગણિત
સુરેખ બીજગણિતની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા એક યુગપત સુરેખ સમીકરણનો અભ્યાસ કરવામાં આવે છે અને એ અભ્યાસ કરવામાં સુરેખ બીજગણિતની ભૂમિકા તે ખૂબ જ જરૂરી છે. તો આગળના લેક્ચર્સમાં કે અથવા આગળના જે ટોપિકમાં જ્યારે મેટ્રિક્સનો અભ્યાસ કરવાનો આવશે તો મેટ્રિક્સ એટલે કે શ્રેણિકોનો જ્યારે અભ્યાસ કરવાનો આવે છે અને એની સાથે નિશ્ચાયકોમાં ક્રેમરનો નિયમ એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તો એની જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે ડિટેલમાં અભ્યાસ કરીશું. પણ કોઈ પણ સૌથી પહેલા મેટ્રિક્સ એટલે કે આપણે ભણી ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, સમય સંખ્યાઓ કોને કહેવાય, વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય. તો કેટલાક નંબર ઉતરતા ક્રમે હોય છે, કેટલાક નંબર ચડતા ક્રમે હોય છે. તો એમાં જ્યારે કોલમ અને હારને જ્યારે રોકવામાં આવે છે તો તેમાં જ્યારે રિયલ નંબર વાસ્તવિક નંબરોની જ્યારે વાત કરવામાં આવે છે તો એ વાસ્તવિક નંબરમાં જ્યારે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને ઊભી કે આડી, હરોળ કે સ્તંભમાં ગોઠવવાની જે પ્રક્રિયા છે તેને સદિશ એટલે કે વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને ધારો કે કોઈ એક સિંગલ એટલે કે સાદી હાર હોય અને સાદો સ્તંભ હોય તો તેને પણ સદિશ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે સૌથી પહેલા વેક્ટર એટલે કે સદિશ કોને કહેવાય. તો સદિશમાં જ્યારે આપણે એની ડેફિનેશન આપીએ છીએ અથવા તો તેને ડાયનેમિક અથવા ડાયામેટ્રિક રીતે જોવા મળીએ તો વેક્ટર્સ એટલે કે સદિશોનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તો એ સદિશોનો અભ્યાસ કરતા પહેલા શ્રેણિકોમાં આડી હાર, ઊભો સ્તંભ અને હાર અને સ્તંભના ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળો એ બંને વચ્ચે જે પ્રક્રિયાઓ છે તેના માટે સદિશનો અભ્યાસ તે ખૂબ જ મહત્વનો જોવા મળે છે. ધારો કે અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ધારો કે કોઈ બે વસ્તુઓ છે, ધારો કે અહીંયા કેળું અને સફરજન તેનું ઉદાહરણ લેવામાં આવ્યું છે. હવે ધારો કે આપણે કોઈ પણ બે વસ્તુઓની પસંદગી કરીએ છીએ તો બે પસંદગીની વસ્તુઓ કરવા માટે સૌથી પહેલા સફરજનની સંખ્યા કેટલી છે અને બીજા વખત કેળાની સંખ્યા કેટલી છે એ બંને વચ્ચેનું સંયોજન ધારો કે કરવામાં આવે છે. હવે ધારો કે કોઈ ગ્રાહક છે, એ ગ્રાહક ધારો કે 5 સફરજન ખરીદે છે અને 3 કેળાની ખરીદી કરે છે તો આપણને જોવા મળશે 5 and 3 એ જોવા મળશે કારણ કે 5 સફરજન ખરીદ્યા અને 3 કેળા ખરીદ્યા. હવે બંને વચ્ચે જ્યારે પેર કરવામાં આવે છે ત્યારે પણ તેમાં કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકની કોમ્બિનેશન પ્રમાણે તેમાં ફેરફાર કરવામાં આવે છે. હવે ધારો કે આપણે જોઈએ કે 3 બનાના લીધા અને 3 એપલ લીધા એટલે કે 3 સફરજન લીધા અને 7 બનાના એટલે કે કેળા લીધા તો બંને વચ્ચેની જોડ એ 3 અને 7 એવી થશે. એટલે કે બંનેનું સંયોજન પણ તેવી રીતે થાય છે. તો આપણે જોઈએ છીએ કે આ રીતે સદિશોને ગોઠવવા માટે પણ તેમાં રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓની પણ જરૂર પડે છે અને તેમાં સ્ક્વેર બ્રેકેટ્સ દ્વારા પણ તેની શરૂઆત કરવામાં આવે છે. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ સદિશનું જોઈએ તો ધારો કે કોઈ ગ્રાહક છે તે x1 અને y1 બે વસ્તુઓના x1 અને y1 એકમોની ખરીદી કરે છે તો તેને આપણે કોલમમાં દર્શાવી શકીએ કે x અને y1 અને એને હારમાં દર્શાવવું હોય તો આડી દિશામાં x અને y1 તેવી રીતે પણ દર્શાવી શકાય છે. તો આ રીતે જે આપણે સંખ્યાઓ ગોઠવી સ્તંભમાં ઊભી રીતે પણ x1 અને y1 લખી શકાય અને આડી રીતે પણ x1 અને y1 લખી શકાય. તો તે એ જે સંખ્યા છે તેને સદિશ તરીકે ઓળખવામાં આવે છે અને સદિશ ઘણી વખત સ્તંભમાં પણ જોવા મળે છે અને ઘણી વખત હારમાં પણ જોવા મળે છે. તો તેમાં ઘણી વખત સ્તંભ, હાર સદિશ અને સ્તંભ સદિશ એ રીતે પણ તેને ઓળખવામાં આવે છે. તો આપણે જ્યારે કોઈ અક્ષર હોય એને જ્યારે ઘટા તમે કોમ્પ્યુટરમાં જોતા હશો કે કોઈ પણ અક્ષરને તમારે ઘટા કરવા હોય તો બોલ્ડ કરો એટલે એ ઘટા થઈ જાય.
અને બોલ્ડ પછી તમે ફરીથી એના પર ક્લિક કરો તો પાછળ લાઇટ થઈ જાય છે. તો એવી રીતે કોઈ બ્રેકેટ્સમાં અથવા કૌંસમાં કોઈ બે સંખ્યા આપી હોય ABCD અથવા મૂળાક્ષર પ્રમાણે, ઇંગ્લિશ મૂળાક્ષર પ્રમાણે, તો તેમાં પણ તેને સિમ્બોલ આપવામાં આવે છે જેને ડેશ તરીકે ઓળખવામાં આવે છે. તો એને બોલ્ડ એટલા માટે કરવામાં આવે છે કે એના ઉપર હાઇલાઇટ કરી શકાય. તો આ રીતે પણ સદીશોના ઉપયોગ દ્વારા તેની જ્યોમેટ્રિક અથવા તો તેની રજૂઆતો ભૂમિતિમાં પણ કરવામાં આવે છે. હવે કેટલાક અલગ અલગ પ્રકારના સદીશો જે જોવા મળ્યા છે, એમાં સૌથી પહેલું એક સદીશનો પ્રકાર એ છે કે એક છે એકમ સદીશ. એકમ સદીશ પછી દ્વિ એકમ સદીશ એને પણ ઓળખવામાં આવે છે. તે યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 10, વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 01, અને તેમાં તેને જ્યોમેટ્રિક રીતે લઈએ તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ તેના ઉપર પણ તેને લેવામાં આવે છે. એના સિવાય પણ બીજા જે સદીશોના પ્રકાર છે તે છે નલ વેક્ટર, એટલે કે નલ એટલે શૂન્ય સદીશ. શૂન્ય સદીશનો પણ એક પ્રકાર જોવા મળે છે. તેમાં બે સદીશ હોય, થ્રી સદીશ હોય અને યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 00 તેની પણ રજૂઆત કરવામાં આવે છે. એના સિવાય સમાન સદીશનો પણ એક પ્રકાર જોવા મળ્યો છે. તેમાં સમાન જે સદીશ છે અથવા તો સદીશ અને બિન સદીશ તેની પણ રજૂઆતો કરવામાં આવે છે. તો ભૂમિતિની રીતે જ્યારે સદીશોની રચના કરવામાં આવે છે ત્યારે ટુ વેક્ટર્સ એટલે ટુ સદીશ કોને કહેવાય, થ્રી સદીશ કોને કહેવાય, અને તેમાં 4 કે તેનાથી વધારે ઘટકો કેવી રીતે લઈ શકાય તેનો અભ્યાસ પણ સદીશમાં ખાલી કરવામાં આવ્યો છે. અને એને બીજગણિતની રીતે આપણે જ્યારે તેની ચર્ચા કરીએ છીએ ત્યારે સૌથી પહેલા સદીશોનો સરવાળો, સદીશોનો બાદબાકી અને સદીશોનો ગુણાકાર કેવી રીતે કરવો. તો ધારો કે કોઈ બે એકમ છે યુ અને વી આપણે ધારીએ તો યુ ડેશ અને વી ડેશ, તો બંને જ્યારે રો એટલે કે બંને હારનો જ્યારે આપણે સરવાળો કરતા હોઈએ છીએ ત્યારે યુ વત્તા યુ ડેશ વત્તા વી ડેશ એટલે કે યુ ડેશ બરાબર 1 અને 2 અને વી ડેશ બરાબર 2 અને 1, તો તેને સદીશ સરવાળાનો નિયમ તે તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ધારો કે એક જ કૌંસમાં બે સંખ્યાઓ દર્શાવવામાં આવી છે, ધારો કે 1 અથવા 2 અને 2 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 3, એ રીતે પણ સદીશોનો સરવાળો કરી શકાય છે. એના સિવાય પણ તેના સરવાળાના જે સદીશો છે એના જે ગુણધર્મો બતાવવામાં આવ્યા છે, એમાં પહેલો જે ગુણધર્મ છે એ ગુણધર્મ કોમ્પિટેટિવ છે અને તેમાં યુ એન્ડ વી, યુ પ્લસ વી અને વી પ્લસ યુ, એટલે કે ધારો કે તમે કોઈ બે સદીશની ધારણા કરો છો યુ અને વીની, તો યુ અને વી એ બંને વચ્ચે જ્યારે સરવાળો કરવામાં આવે છે તો યુ પ્લસ વી પણ થશે અને વી પ્લસ યુ પણ થશે, એટલે બંને રીતે પણ સરવાળો તે સદીશનો થઈ જાય છે. બીજો જે એનો નિયમ છે તે છે યુ, વી અને ઝેડની વાત કરીએ તો કૌંસમાં યુ વત્તા વી વત્તા ઝેડ બરાબર યુ વત્તા વી પ્લસ ઝેડ, એ રીતે પણ થાય છે. એના સિવાય પણ એડિટિવ એટલે સરવાળાની રીતે પણ તેને ઉમેરી શકાય છે. યુ પ્લસ યુ 0 ઇઝ ઇક્વલ ટુ યુ. એના સિવાય પણ યુ પ્લસ માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ 0, તે રીતે પણ સદીશનો સરવાળો થઈ શકે છે. એના સિવાય સદીશના બાદબાકીની આપણે વાત કરીએ તો જેમ સદીશના સરવાળાનો નિયમ છે તેવી જ રીતે સદીશના બાદબાકીનો નિયમ પણ તે જ રીતે લાગુ પડે છે. તો અહીંયા ધારો કે બે સદીશ આપવામાં આવ્યા છે યુ અને વી. યુ ડેશ ધારો કે 1 અને 4 છે અને વી ડેશ બરાબર 3 અને 2 છે. તો બંને વચ્ચે જ્યારે બાદબાકી કરવામાં આવે છે તો યુ ડેશ માઇનસ વી ડેશ બરાબર યુ ડેશ વત્તા માઇનસ વી ડેશ, એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય યુ ડેશ માઇનસ વી ડેશ બરાબર યુ ડેશ વત્તા માઇનસ વી ડેશ, એ પણ જોઈ શકાય છે. ધારો કે બે કૌંસમાં બે સંખ્યા દર્શાવવામાં આવી છે 1 અને 4, અને બીજા કૌંસમાં એક સંખ્યા છે 3 અને 2, બંને આડી હારમાં દર્શાવેલ છે. તો અહીંયા 1 અને 4 પ્લસ -3 અને -2,
1 - 3 2 - 4 -2 2 +2 એ રીતે બંને સ્તંભ અને હાર બંને વચ્ચેની જ્યારે બાદબાકી કરવામાં આવે તો તે રીતે પણ તેનું આન્સર પ્રાપ્ત થાય છે. એના સિવાય પણ સદિશના ગુણાકારની વાત કરીએ તો સદિશના ગુણાકારમાં પણ એને એલ્જિબ્રિક એટલે કે બીજગણિતના સ્વરૂપની જો રીતે જોઈએ તો અહીંયા એ જોવા મળે છે કે યુ અને વી જે ધારવામાં આવે છે તો યુ ડેશ વી પ્લસ માઇનસ વી ડેશ બરાબર આર યુ ડેશ પ્લસ માઇનસ આર વી ડેશ એ બંને વચ્ચે પણ તેનો ગુણાકાર કરવામાં આવે છે. તો અહીંયા R1 × R2 યુ બરાબર R1 × R2 × યુ તે રીતે પણ તેનો ગુણાકાર કરવામાં આવે છે. એના સિવાય પણ બંને વચ્ચે જ્યારે સદિશોનો ગુણાકાર કરવામાં આવે છે તો તેમાં R1 × યુ વત્તા R2 × યુ R1 × યુ પ્લસ વી બરાબર R1 × યુ વત્તા R1 × વી એ રીતે પણ સદિશોનો ગુણાકાર કરીને તેની રજૂઆતો તેમાં કરવામાં આવે છે. તો સદિશનો અભ્યાસ જે કરવામાં આવે છે તે સદિશના અભ્યાસમાં જ્યારે લિનિયર એટલે કે સુરેખ કોમ્બિનેશન કરવામાં આવે છે તેના દ્વારા પણ તેને મલ્ટીપ્લાય કરવામાં આવે છે તો તેનો પણ અભ્યાસ ખૂબ જ અગત્યનો હોય છે. તો આ રીતે જ્યારે ઇનર પ્રોડક્ટ બંને વચ્ચેનું જ્યારે આંતરિક વેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે તો તેમાં પણ ધારો કે 3 સદિશનો અભ્યાસ કરવામાં આવે છે ક્યુ ડેશ બરાબર Q1 Q2 Q3 P ડેશ બરાબર P1 P2 P3 અને તેમાં જ્યારે કોઈ ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે છે અને તેની ચૂકવણી કરે છે ત્યારે તેની માંગ તેનો પુરવઠો એના દ્વારા એ વસ્તુની કિંમત કેટલી ધારવામાં આવી છે તેને સદિશ દ્વારા પણ વસ્તુના જથ્થા અને વસ્તુની કિંમત દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે અને તેમાં કુલ ખર્ચને પણ કુલ ઉત્પાદનની રીતે પણ તેને લેવામાં આવે છે. તો જ્યારે કોઈ ક્યુ ડેશ અથવા તો કોઈ પણ બે સદિશોનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે તો ક્યુ ડેશ બાય ધ વેક્ટર સદિશ પી ને ધારવામાં આવે છે તો તેને ઇનર પ્રોડક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઇનર પ્રોડક્ટમાં પછી જ્યારે એનું પરિણામ જોવા મળે છે તો સિગ્મા યુઆઈ વીઆઈ એ રીતે પણ તેને દર્શાવી શકાય છે. તો એના જે ગુણાકારના સદિશના જે નિયમો છે તેમાં એક કોમ્યુટેટિવ હોય છે, ડિસ્ટ્રીબ્યુટિવ એટલે વહેંચણીયુક્ત હોય છે, એસોસિએટ એટલે જોડાયેલું હોય છે. તો યુ ડેશ × વી ઇઝ ઇક્વલ ટુ વી ડેશ × યુ ડેશ × વી પ્લસ ઝેડ બરાબર યુ ડેશ × વી પ્લસ યુ ડેશ × ઝેડ. એના સિવાય કે ડેશ યુ ડેશ બરાબર વી બરાબર યુ ડેશ K1 અને વી બરાબર K1 યુ ડેશ × વી એ પણ તેમાં ધારવામાં આવે છે. હવે આપણે સદિશના સ્પેસની વાત કરીએ તો સ્પેસમાં પણ એના દ્વારા યુ અને વી જે ધારવામાં આવે છે તે યુ અને વી જ્યારે કેપિટલ વીમાં હોય અને તેમાં યુ અને વી કેપિટલ વીમાં હોય તો યુ પ્લસ વી બરાબર વી પ્લસ યુ પ્લસ વી વત્તા ડબલ્યુ બરાબર યુ પ્લસ વી વત્તા ડબલ્યુ થાય છે. એના દ્વારા પણ વી પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. કે × યુ પ્લસ વી બરાબર કે × યુ વત્તા કે × વી કે વત્તા એમ × યુ બરાબર કે × યુ પ્લસ એમ × યુ કે × એમ × યુ બરાબર એમ × કે × યુ ઇઝ ઇક્વલ ટુ 1 × યુ ઇઝ ઇક્વલ ટુ યુ. એ રીતે પણ સદિશોમાં એને સ્પેસ અને અવકાશ આપવામાં આવે છે અને તેના દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે. હવે સદિશોના જે નિયમો છે ગુણાકારની રીતે ભાગાકાર કરતાં પણ સરવાળા બાદબાકી અને ગુણાકારમાં સદિશોનો સવિશેષ જે ઉપયોગ કરવામાં આવે છે અને અર્થશાસ્ત્રમાં જ્યારે અનેક સિદ્ધાંતોની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સદિશોના ઉપયોગ દ્વારા તેની રજૂઆત કેવી રીતે થઈ શકે અને ઘાતાંકના નિયમો મુજબ લોગેરિધમ ભૌમિતિક દ્રષ્ટિએ સમીકરણોની દ્રષ્ટિએ પણ તેનો અભ્યાસ સારી રીતે કરવામાં આવે છે. તો આપણે જ્યારે કોઈ લેન્થ સમજીએ અથવા તો વેક્ટરની લંબાઈને ધ્યાનમાં આપીએ તો તેના દ્વારા પણ એ 0 0 અથવા તો
તેમાં ટ્રાયેંગલ દ્વારા એટલે CAD એ ટ્રાયેંગલ ત્રિકોણ દ્વારા પણ તેની સમજૂતી આપી શકાય છે. તો તેને આપણે પાયથાગોરસના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ કે પાયથાગોરસના નિયમ બરાબર AB² પ્લસ BC² પ્લસ AD² એ આખો જે નિયમ છે એ નિયમ મુજબ એ દર્શાવી શકાય કે AC² પ્લસ AD² પ્લસ BC² એ જે પાયથાગોરસનો જે નિયમ છે એ પાયથાગોરસના નિયમ મુજબ એને વર્ગમૂળમાં લઈને AC બરાબર AD² પ્લસ DC² હોલ તેની પણ તેમાં રજૂઆત કરવામાં આવે છે. એના સિવાય x² 1 પ્લસ y² 1 પ્લસ z² 1 તેની પણ તેમાં રજૂઆત થાય. b' બરાબર x² 1 પ્લસ x² 2 x² 3 પ્લસ x²n એના દ્વારા પણ તેના છેલ્લા સદિશનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. તો આપણે x² 1 x² 2 x² 3 પ્લસ x²n એની પણ જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સદિશોનો તેમાં અભ્યાસ કરવામાં આવે છે. તો અર્થશાસ્ત્રમાં આ બધા સિદ્ધાંતો સદિશો એના સિવાય આગળના લેક્ચરમાં આપણે જોઈશું ત્યારે આપણે શ્રેણિકો અને નિશ્ચાયકોનો અભ્યાસ કરીશું અને શ્રેણિકો અને નિશ્ચાયકોના અભ્યાસ દ્વારા સદિશની જાણકારી મેળવવી તે ખૂબ જ જરૂરી હતી. અને એ સદિશો દ્વારા એના સિવાય જ્યારે પ્રથમ કક્ષાનું વિકલન સમીકરણ, દ્વિતીય કક્ષાનું વિકલન સમીકરણ અને સદિશોનો અભ્યાસ શ્રેણિકો અને નિશ્ચાયકોના અભ્યાસ પહેલા કરવો એટલા માટે જરૂરી છે કે પ્રથમ હાર, પ્રથમ સ્તંભ, દ્વિતીય હાર, દ્વિતીય સ્તંભ બંને વચ્ચેનો જ્યારે સરવાળો, બંને વચ્ચેની જ્યારે બાદબાકી, બંને વચ્ચેના સ્તંભ અને હારનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે મલ્ટિપ્લિકેશન દ્વારા તેની જુદી જુદી રજૂઆતો તેમાં કરવામાં આવે છે અને તેના દ્વારા તેનો સામાન્ય ઉકેલ પણ મેળવી શકાય છે. તો આ રીતે આપણે જોયું કે સદિશો અને વિકલન ફળ જે રજૂઆત કરવામાં આવે છે ગાણિતિક પદ્ધતિઓનું સૌથી પહેલું જે ચેપ્ટર આમ ભૂમિતિની રીતે કહી શકાય. પણ વિધેયથી શરૂઆત કરીએ તો એ વિધેય દ્વારા કોઈ પણ બે ચલ અને એને આધારિત ચલ રાશિ અને સ્વતંત્ર ચલ રાશિ બંને વચ્ચેનો જે સંબંધ છે અને એનું જ્યારે dy/dx એ વિકલન ફળ શોધવામાં આવે છે. dx²y/dx² એ જ્યારે શોધવામાં આવે છે ત્યારે તેની જુદી જુદી સંભાવનાઓ અને શોધ તેમાં થઈ શકે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વિકલન સદિશો દ્વારા હાર અને સ્તંભને ક્રમિક રીતે ગોઠવવા માટે બંનેની જ્યારે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે સદિશનો ઉપયોગ તે સૌથી વધારે કરવામાં આવે છે. હવે સદિશની ગોઠવણી પછી આગળના જ્યારે લેક્ચર્સમાં આપણે જોઈશું કે સદિશના અભ્યાસ પછી શ્રેણિકો અને નિશ્ચાયકોની ગણતરી કેવી રીતે થઈ શકે છે, તેનો અભ્યાસ કેવી રીતે થાય છે અને એના અભ્યાસ દ્વારા જુદી જુદી તર્કયુક્ત ગોઠવણી કેવી રીતે કરવામાં આવે છે. તો ક્રમયુક્ત જોડ અને બિનક્રમયુક્ત જોડ દ્વારા પણ તેની સમજૂતી અથવા ગોઠવણી થઈ શકે છે અને તેની રજૂઆતો કરવામાં આવે છે. તો આગળના લેક્ચરમાં આપણે જ્યારે શ્રેણિકો અને નિશ્ચાયકોની ચર્ચા કરીશું ત્યારે શ્રેણિકો અને નિશ્ચાયકોમાં સૌથી પહેલા હાર અને સ્તંભ વચ્ચે કેવી રીતે તેમાં કામ કરે છે, હાર અને સ્તંભ વચ્ચેનો ગુણાકાર કેવી રીતે થાય છે અને એના દ્વારા સામાન્ય નિયમ કેવી રીતે મેળવી શકાય છે. એના સિવાય નિશ્ચાયકોમાં ખાસ કરીને ક્રેમરનો નિયમ, તે ક્રેમરના નિયમ મુજબ તેમાં સહગુણાંક કોને કહેવાય, માઇનોર્સ કોને કહેવાય, તેની ડેફિનેશન કઈ કહેવાય, નિશ્ચાયકોના ગુણધર્મો કેવા કહેવાય, પ્રતીક શ્રેણિક કોને કહેવાય, ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ તે પણ શોધવામાં આવે છે અને તેની રજૂઆતો કરવામાં આવે છે. એના સિવાય પણ એની ડેફિનેશન જ્યારે શોધવાની આવે છે ત્યારે પણ તેનું મેટ્રિક્સ ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય સુરેખ આર્થિક મોડેલની આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં ખાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સંદર્ભમાં જોઈએ કુલ વપરાશ, કુલ મૂડી રોકાણ, વપરાશ વિધેય, બચત વિધેય, સીમાંત વપરાશ વૃત્તિ, સરેરાશ વપરાશ વૃત્તિ એનો જ્યારે ખ્યાલ સમજાવવામાં આવે છે તો તેમાં બજાર મોડેલ કોને કહેવાય, રાષ્ટ્રીય આવકનું મોડેલ કોને કહેવાય,
ઇનપુટ આઉટપુટ એનાલિસિસ કોને કહેવાય, માર્કો મોડેલ, એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તે લિનિયર ઇકોનોમિક મોડેલ તરીકે તેને ઓળખવામાં આવે છે. અને તેમાં માંગ અને પુરવઠો હોય, બંને વચ્ચેના જ્યારે સમીકરણો હોય છે એ સમીકરણો દ્વારા મજાર મોડેલ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના મોડેલની આપણે વાત કરીએ, y ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ એસ, એટલે કે આવક તે ખર્ચ, વપરાશ, ખર્ચ, કેપિટલ, મૂડીરોકાણ અને જી ગવર્મેન્ટ ખર્ચ, તેના ઉપર આધાર હોય છે. એક આખું મોડેલ બનાવવામાં આવ્યું છે, y ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી. એના દ્વારા તેનો ઉકેલ તે ખાસ કરીને મેક્રો ઇકોનોમિક્સમાં જ્યારે કુલ રોજગારી, કુલ બચત, કુલ વપરાશ એનો જ્યારે અભ્યાસ કરવાનો આવે છે ત્યારે આ મોડેલના ઉપયોગ દ્વારા સમજાવી શકાય છે કે આવક કેટલી, ભાવ સપાટી કેટલી, અને તેના દ્વારા અર્થતંત્રમાં કેવી રીતે તેજી અને મંદી એ ગાણિતિક સમીકરણ દ્વારા સારી રીતે સમજાવી શકાય છે. તો જ્યારે રાષ્ટ્રીય આવક હોય ત્યારે વપરાશ વૃદ્ધિ કોને કહેવાય, બચત વૃદ્ધિ કોને કહેવાય, મૂડીરોકાણ કોને કહેવાય, અને તેમાં રાષ્ટ્રીય આવકનું મોડેલ કેવી રીતે કામ કરે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ કેવી રીતે થઈ શકે છે, તેનો અભ્યાસ મેક્રો ઇકોનોમિક્સના મોડેલમાં થઈ શકે છે. એના સિવાય જ્યારે ઇનપુટ આઉટપુટ એનાલિસિસની વાત કરીએ, આંતર ઉત્પાદન વિશ્લેષણ, ગુજરાતીમાં એને આંતર ઉત્પાદન વિશ્લેષણ કહેવાય. તો આંતર ઉત્પાદન વિશ્લેષણમાં જ્યારે આપણે કોઈ એગ્રીકલ્ચરની વાત કરીએ છીએ, ઉદ્યોગોની વાત કરીએ છીએ, પ્રાઇમરી ઇનપુટ્સની વાત કરીએ છીએ, તો તેમાં પરચેઝિંગ પાવર એટલે કે ખરીદ શક્તિનું ક્ષેત્ર કોને કહેવાય, ફાઇનલ ડિમાન્ડ વપરાશની કોને કહેવાય, કુલ ઉત્પાદન કોને કહેવાય, એ દ્વારા પણ તેનું સ્ટ્રક્ચર તેમાં થઈ શકે છે. એના સિવાય પણ ઇનપુટ આંતર કોએફિશિયન્ટ શ્રેણિકની આપણે વાત કરીએ તો તેમાં પણ એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસ સેક્ટર, એમાં મુખ્યત્વે બે જ સેક્ટરની આપણે ચર્ચા કરીએ તો એગ્રીકલ્ચર એટલે ખેતી ક્ષેત્ર અને ઇન્ડસ્ટ્રીની પણ તેમાં કરવામાં આવે છે. એન્ડ ધેન હોકિન્સ અને સિમન્સ જે કન્ડિશન આપી હતી, હોકિન્સ અને સિમન્સની કન્ડિશન પ્રમાણે પણ તેનો અભ્યાસ તેમાં કરીને તેની જુદી જુદી રજૂઆતો કરીને અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય એકમલક્ષી અર્થશાસ્ત્રમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શ્રેણિકો, નિશ્ચાયકો અને લિનિયર મોડેલની જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારા દ્વારા તેની સમજૂતી આપી શકાય કે અર્થશાસ્ત્રમાં રોજગારી અથવા અમુક ભાવ સપાટીએ રોજગારી, વપરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, બચત, મૂડીરોકાણ એન્ડ ધેન ગવર્મેન્ટ ખર્ચ કેવી રીતે તેમાં કામ કરે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ કેવી રીતે થઈ શકે છે. તો અર્થશાસ્ત્રની આ જુદી જુદી જે વિભાવનાઓ છે અને અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે તેના ગણિતશાસ્ત્ર જ્યારે સાથે સાથે એનું સંયોજન કરવામાં આવે છે ત્યારે તેનો સચોટ ઉકેલ તે મેળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં સૌથી પહેલી જ્યારે રજૂઆતો હોય છે કે એને ડાયાગ્રામ દ્વારા તેની સમજૂતી આપી શકાય, તેના સમીકરણો દ્વારા તેની સમજૂતી આપી શકાય, તો તેમાં ધીમે ધીમે તેમાં પ્રગતિ એટલે ગણિતશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા તેનો સામાન્ય રીતે ઉકેલ મેળવીને સમીકરણોનો ઉકેલ તે મેળવી શકાય છે. તો આ રીતે આપણે આજે પ્રથમ કક્ષાનું વિકલન સમીકરણ, દ્વિતીય કક્ષાનું વિકલન સમીકરણ, એમાં ગ્રાહકની માંગ કેટલી છે, ફુગાવો હોય ત્યારે સોલો મોડેલ શું કામ કરે છે, બેરોજગારી હોય ત્યારે નેશનલ ઇન્કમ કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. અને તેના દ્વારા પણ કુલ વપરાશ, કુલ બચત, કુલ મૂડીરોકાણ, કુલ આવક સપાટી, ઉત્પાદન સપાટી, ભાવ સપાટી વગેરે દ્વારા પણ તેનો અભ્યાસ મેળવીને અર્થતંત્રની ગતિશીલતાનો અભ્યાસ ગણિતના સમીકરણો દ્વારા મેળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં ગણિત એટલા માટે પણ ઉપયોગી છે કે એના અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં જે ડાયાગ્રામ આવે છે એ ડાયાગ્રામની જે મર્યાદાને કારણે તેના સમીકરણોનો વિશેષ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા ઉકેલ મેળવીને અર્થશાસ્ત્રની જે સમસ્યા છે તેનો પણ સારી રીતે ઉકેલ મેળવી શકાય છે. નમસ્તે.